અભિયાનની જ્યાં સભા છે, આપ સૌ હાજર છો. એના રહીશો, દૂર દૂરથી આવેલા મોરબી સિટીના અને આસપાસના દરેક વિસ્તારના લોકો. પંકજભાઈએ વાત કરી, મહાદેવ બાપાએ વાત કરી, અયુબ બાપાએ વાત કરી, આ તમામે વાત કરી. એના વાતની અંત તરફ મારે જવું છે અને સમાપન વિધિ તરફ જવું છે. એવી વાત કે આમ આદમી પાર્ટી, દોસ્તો, આજે ઘણા બધા લોકોને એક વાત, આપણે જાહેર જીવનમાં નીકળતા હોય, રોડ રસ્તા ઉપર નીકળતા હોય, એક એવી વાત હોય, આપણે હામા મળે ને બીજેપી વાળા, કોંગ્રેસ વાળા, તો એવું કે ગુજરાતની અંદર તો સતત બે પક્ષ આવેલા છે, આ ત્રીજો પક્ષ હાલશે કેમ? કદાચ અહીંયા બેઠેલા દરેકને ખબર હશે, પણ છતાંય એક વખત પાછું બીજવાણી દઉં કે ત્રીજો પક્ષ હાલશે એટલે શું? આજે આપણે વિસાવદરની જે રીતની ગોપાલભાઈ ઇટાલિયા જીતીને આવ્યા, એક દરેક મતદાર મિત્રો, અહીંયા દરેક મિત્રો બેઠેલા હોદ્દેદારો, દરેક લોકોને એક એવો જુસ્સા, એક એવો વિશ્વાસ થયો છે કે ગુજરાતની અંદર રાજનીતિનો ત્રીજો ઓપ્શન, એ ત્રીજો નથી. 2027માં પંકજભાઈ કહી દઉં ને, 2027માં આપણે, એટલે કે આમ આદમી પાર્ટી આ તમામ કાર્યકર્તાની સાથે, હોદ્દેદારોની સાથે આપણે 2027માં સરકાર બનાવી છે કે નહીં? પાછળથી અવાજ ઓછો આવે છે બહેનો જી. ખાસ કરીને જ્યારે વાત એવી કરતા હોય, દરેક જગ્યાએ આપણે સાંભળતા હોય, પણ મારે મુખ્ય એક વાત કરવી છે કે રાજનીતિની ભાષાની અંદર એક સરસ મજાનું, એક સોફિસ્ટિક ભાષાની અંદર એક સ્લોગન છે કે યુ હેવ ટુ પાવર ફોર સિલેક્શન, ઇલેક્શન એન્ડ ડિસિલેક્શન. સીધો આનો એ મતલબ થાય કે લોકશાહીની અંદર તમારી પાસે પાવર છે કોઈ નેતાને મોટો કરવાનો, કોઈ નેતાને પસંદ કરવાનો કે કોઈ નેતાને હેઠો ઉતારવાનો. મોરબીની જનતા સતત એક ચક્રી 30 વર્ષથી એક ચક્રી રીતે, એક તરફ કોઈ સવાલ નહીં, કોઈ આંદોલન નહીં, કોઈ વિરોધ નહીં, સતત એક અને એક માણસને આપણે જ્યારે ચૂંટીને ગાંધીનગર મોકલતા હોય અને મોરબીના રસ્તા આજ જોઈ લ્યો કઈ હદે આપણે પહોંચી ગયા છીએ. આ મોરબી ઈ મોરબી છે જ્યાં જંત્રી વધુ, ટેક્સ વધુ, સૌથી વધુ જે વિકાસના કામ કરવાના હોય ને તો એ મોરબી હોય. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે, એક નાના કાર્યકર તરીકે કહેવું પડે કે આ મોરબીને મળ્યું છે શું? આ દરેક લોકોના આજે છે ને પેટમાં બળવું જોઈએ, પેટમાં, કે આપણે હવે પરિવર્તન કેમ નથી ઈચ્છતા, આપણો આત્મા કેમ નથી જાગતો. ગોપાલભાઈ કીધું ને કે આત્મા જગાડવો જોઈએ. વિસાવદરથી ગોપાલભાઈએ લોકોનો આત્મા જગાડ્યો અને આ મોરબીએ વિસાવદર વાળી કરીને કાનાભાઈને, આઈએએસ કમિશનર સાહેબને, ડેપ્યુટી કમિશનર સાહેબને જગાડીને રસ્તા ઉપર આવતા કરી દીધા. સાચું કે નહીં? તમારો આટલો હોય ને તો જ આપણે બોલીએ. એટલે ખાસ કરીને લોકશાહીની અંદર જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે ખાસ એક મહત્વની વાત કરવી છે કે કોઈ પણ યુદ્ધ હોય, આ લોકશાહી છે, એક યુદ્ધ છે, લોકો દ્વારા લોકોને પસંદ કરીને દિલ્હી, ગાંધીનગર મોકલવા માટેનું યુદ્ધ. તો લોકશાહીના આ યુદ્ધની અંદર કોઈ પણ દુનિયાનું યુદ્ધ હોય તો ખાસ કરીને તલવાર છે ને, આપણો હથિયાર એ મેટલનું હોવું જોઈએ, ઓરિજિનલ, કે એક ઘાન બે કટકા થાય એવું. પણ જ્યારે તમારી પાસે હથિયાર લાકડાનો હશે ને ત્યારે કાંઈ નહીં થાય. એટલે ખાસ વાત એ કરવી છે કે આ સભામાં અહીંયા આવેલા દરેક લોકો આપણે નક્કી કરીએ કે આવતી ચૂંટણી, એટલે કે મહાનગરપાલિકાના કાઉન્સિલની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 2027નું વિઝન એટલે કે આ વિશ્વાસ નહીં, આ દરેક લોકોનો વિશ્વાસ છે અંતરાત્માથી કે 2027માં આપણે વિપક્ષ નહીં. મને કોઈ પંકજભાઈ કે કોઈને પૂછ્યું નથી, આજ બોલી દેવું છું પંકજભાઈ, કે 2027માં આમ આદમી પાર્ટીની આપણે સરકાર બનાવવાનો વિશ્વાસ આપવાનો છે જનતાને. આપો છે કે નહીં? આટલો જરાક પાછળથી. આ બસ સભાનું સમાપન જ છે. છેલ્લી 1 મિનિટ લઈને મારી વાણીને વિરામ આપું. ખાસ કરીને આ તમામ લોકો ઉપસ્થિત થયા છે એ બદલને બે હાથ જોડીને ખૂબ ખૂબ અભિનંદન. આ સભામાં આવનાર આ લોકો નહીં, હવે આપણે ઘરે જઈને સામે કોઈ પણ ભાજપના મિત્રો હોય, આપણા સગા સંબંધીઓ, આપણે આટલું જ કામ કરવાનું છે કે મોરબીની આસપાસના આપણા દરેક મિત્રોને ખાલી એટલું જ પૂછવું છે કે આપણે 30 વર્ષ સહન કર્યું. 30 વર્ષ ઓછો નથી હો, 1, 2 કે 5 નહીં, 30 વર્ષ સહન કર્યું. 30 વર્ષના અંતરે શાસનકાળની અંદર આપણે શું મળ્યું છે દરેકને ખબર છે. તો ખાસ વધુ ન કહેતા હવે આપણો કાર્યકરની સમાપન તરફ જવું છે. અને ખાસ ભાજપ વાળાએ તો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો ને હમણાં, તમને ખબર હશે બધાને, ભાજપ વાળાએ એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. એને એક કર્યો છે આમ આદમી પાર્ટી પરિવાર અને આપણા સંગઠને 7 વોટ્સએપ નંબર જાહેર કર્યા. દોસ્તો, કે તમારી જે ફરિયાદ હોય ને 7 વોટ્સએપ નંબર ઉપર મોકલજો અને કામ કરશે પંકજભાઈ, માધવ દાદા, આદરોજાભાઈ, વિરમગામભાઈ, આ દરેક સંગઠન. ચાલો, આ પ્રસંગે મારા 2 શબ્દોને આ 5 મિનિટના અંતર્ગત આપ સૌ સાંભળો એ બદલ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.